નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દ વિશે જાણીશું. આમ તો તમને સમાનાર્થી શબ્દ વિશે ખબર જ હશે, કારણ કે ચોથા ધોરણમાં, ત્રીજા ધોરણમાં તમે સમાનાર્થી શબ્દો લખતા હોવ છો, એટલે ખ્યાલ હશે કે સમાનાર્થી શું છે. છતાંય આપણે આજે એની વિસ્તૃત માહિતી મેળવીશું તથા તમારે ધોરણ 5ના સમગ્ર જે સત્ર દરમિયાન જે સમાનાર્થી શબ્દો આવે છે એ સમાનાર્થી શબ્દોની આજે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ અ અને બ વિભાગ અહીં આપેલ છે. તમે અ અને બ વિભાગના દરેક વાક્ય વાંચો. તો આપણે વાંચીશું. પહેલું વાક્ય, શેર જંગલ મેં રહેતા હૈ. એની સામે બ વિભાગનું પેલું વાક્ય, સિંહ જંગલ में रहता है. शेर जंगल में रहता है, સિંહ જંગલ में रहता है. બંને શબ્દ એક જ છે, બરાબર, સમાનાર્થી જ છે. બંને વાક્યના અર્થ ફરતા નથી, પણ બે શબ્દ અલગ અલગ થઈ જાય છે. એવી જ રીતે બીજું વાક્ય જોઈએ, અબ હમારા દેશ આઝાદ હૈ. અબ હમારા દેશ સ્વતંત્ર હૈ. તો આઝાદ અને સ્વતંત્ર એ પણ બંને સમાનાર્થી છે. हमारा देश स्वतंत्र है या हमारा देश आज़ाद है, दोनों का अर्थ वही रहेगा, लेकिन शब्द बदल जाएंगे. वैसे ही तीसरा वाक्य देखते हैं, साधु झोपड़ी में रहते हैं. और उसके सामने का वाक्य, साधु कुटिया में रहते हैं. इसी तरह चौथा वाक्य है, क्रिकेट मैच में शक्ति दल की पराजय हुई. क्रिकेट मैच में शक्ति दल की हार हुई. नभ की ओर देखो, आकाश की ओर देखो, यह आम का पेड़ है, यह आम का वृक्ष है. राजेश मेरा दोस्त है, राजेश मेरा मित्र है. તો આ તમામ વાક્યોની અંદર તમે જોયું હશે કે વાક્ય આપણે વાંચીએ છીએ ત્યારે એનો અર્થ બદલાતો નથી. અર્થ એમનો એમ જ રહે છે, માત્ર અમુક શબ્દ બદલાય છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એક જ અર્થ બતાવતા જે શબ્દ છે એને સમાનાર્થી શબ્દ કહેવાય. અહીં આપેલા સમાનાર્થી શબ્દની વ્યાખ્યા આપેલી છે, એ તમે જોઈ શકો છો. एक ही अर्थ बताने वाले अनेक शब्द भाषा में प्रयुक्त होते हैं. अर्थात एक જ અર્થ દર્શાવતા એક ભાષામાં ઘણા બધા શબ્દ જોવા મળે. એક જ અર્થ હોય પણ શબ્દો ઘણા બધા હોય. ऐसे शब्दों को समानार्थी या पर्यायवाची शब्द कहते हैं. આવા શબ્દને સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દ કહેવાય. હવે આપણે કેટલાક શબ્દોની સૂચિ આપેલી છે જે અગત્યના છે. જોઈએ આપણે. પુસ્તક યાની કિતાબ, સ્કૂલ યાની પાઠશાલા યા મદરેસા. આપણે અકવાડાની બાજુમાં મદરેસા સ્કૂલ છે ને, બરાબર, તો એ સ્કૂલને મદરેસા પણ કહેવાય. જે તમને કદાચ ખ્યાલ નહીં હોય, અત્યારે જોયું એટલે ખ્યાલ આવ્યો હશે, બરાબર. સ્કૂલ એટલે પાઠશાલા પણ થાય અને મદરેસા પણ થાય. નન્હા એનો બીજો સમાનાર્થી છે છોટા. મંજિલ લક્ષ્ય અથવા ધ્યેય. દુનિયા તો જગત, વિશ્વ, સંસાર, આ ત્રણેય પણ કયો એ બધા દુનિયાના સમાનાર્થી છે. ધરતી પૃથ્વી, ધરા, જમીન, આ રીતે ત્રણેય સમાનાર્થી છે. શિક્ષક, શિક્ષક માટે અધ્યાપક શબ્દ પણ છે. સૂરજ તો સૂર્ય, રવિ, દિનકર. દોસ્ત તો મિત્ર. મૂર્ખ યાની બેવકૂફ. વન જંગલ. ફૂલ તો એનું સમાનાર્થી છે પુષ્પ. સિપાહી તો સૈનિક. રાહી મુસાફિર યા યાત્રી. કદમ પૈર
या पाँव, आँख, लोचन, नयन, नेत्र इत्यादि शब्द है। प्यारा यानी कि प्रिय, स्वतंत्र, સ્વતંત્ર જે હોય એને આપણે કહીએ છીએ આઝાદ. શેર, શેર એટલે સફર કરવી, બરાબર. સુબહ अर्थात प्रातःकाल, सवार का समय होता है उसको हम प्रातःकाल कहते हैं. એને આપણે હિન્દીમાં કહીએ છીએ સુબહ, ગુજરાતીમાં કહીએ છીએ સવાર. વક્ત તો એને આપણે કહીએ છીએ સમય. કુટિયા, કુટિયા અર્થાત ઝોપડી. મિત્રો, આ તમામ શબ્દોનું તમે 3 થી 4 વખત રિવિઝન કરશો ને, સમજવાનું મહત્વનું છે. સમજી અને રિવિઝન કરશો ને એટલે તમને ઓટોમેટિકલી યાદ રહેશે. અને પછી એવું લાગે તો અઠવાડિયે 2 અઠવાડિયે એનું રિવિઝન કરવું, જેને એક વખત જોઈ લેવું, એટલે તમને તમામ સમાનાર્થી શબ્દો આવડી જાય. પછી તમને ખ્યાલ આવવા મળશે કે દોષ તો અવગુણ થાય, પરિશ્રમ એટલે મહેનત થાય, પ્રશંસા એટલે તારીફ. આવું તમને ઓટોમેટિકલી ખ્યાલ આવવા મળશે, બરાબર. તો હવે આગળના શબ્દો જોઈએ. કર્તવ્ય, ફરજ. નગર એટલે શહેર. શાયદ એના માટે છે શબ્દ કદાચિત. ચરણ યાની પેર. નદી સમાનાર્થી છે સરિતા, ગુજરાતીમાં પણ સરિતા કહેવાય. સ્વચ્છતા યાની સફાઈ. આકાશ તો ગગન. જલ તો પાણી. આઝાદી સ્વતંત્રતા. જ્યાદા અધિક, બહુત. દફતર, દફતર એટલે કાર્યાલય. પ્રથમ પહેલા. હર રોજ યાની પ્રતિદિન. બદન શરીર, કાયા, તન, આ બધા સમાનાર્થી છે. ચિઠ્ઠી એટલે ખત કે પત્ર. દોષ તો અવગુણ. પરિશ્રમ મહેનત, શ્રમ. પ્રશંસા એટલે તારીફ કે સ્તુતિ. બારિશ અર્થાત બરસાત કે વર્ષા. સહેલી એટલે સખી. ધરોહર એટલે અમાનત. પથ એટલે રાહ અથવા રસ્તા. વિચિત્ર અર્થાત અનોખા. સાગર અર્થાત સમુદ્ર. દુઃખ અર્થાત કષ્ટ. આદેશ અર્થાત હુકમ. નિકટ અર્થાત નજદીક. દોષ એટલે અપરાધ. કિંમત એટલે મૂલ્ય. ઉપહાર એટલે ભેટ. આખિર એટલે અંત. મૂલ્યવાન એટલે કિંમતી. ઉત્સાહ એટલે ઉમંગ અથવા જોશ. તરુ એટલે પેડ અથવા વૃક્ષ. ન્યારા એટલે નિરાલા. બદબુ એટલે દુર્ગંધ. અગ્નિ એટલે આગ અથવા અગન. ઇમ્તિહાન એટલે પરીક્ષા. તાલાબ અર્થાત પોખર. તાલાબ માટે શબ્દ છે પોખર. નીડર અર્થાત નિર્ભય. પ્રયાસ અર્થાત પ્રયત્ન. ફોરન એટલે તુરંત. શામ તો સાંજ. વરદાન એટલે આશીર્વાદ. હંમેશા એટલે સદૈવ અથવા સર્વદા. પ્યાસ તૃષા અથવા તરસ. ઈશ્વર એટલે ભગવાન. પ્રસિદ્ધ એટલે મશહૂર અથવા વિખ્યાત. શીશ એટલે મસ્તક. હવા એટલે વાયુ કે પવન. તટ એટલે કિનારા. પર્વત અર્થાત પહાડ યા ગીરી. વિપત્તિ અર્થાત આપત્તિ યા દુઃખ. છાત્ર અર્થાત વિદ્યાર્થી. બચપન અર્થાત શૈશવ. સમ્માન અર્થાત પ્રતિજ્ઞા યા આદર. ગ્વાલા
यानी गोप अथवा चरवाहा, समीप यानी निकट या पास, ઘોંસલા મતલબ નીડ, ઘોંસલા માટે શબ્દ છે ગુજરાતી માળો, બરાબર, એને કહેવાય નીડ. તો આ પ્રમાણે આપણે આટલા બધા સમાનાર્થી શબ્દો જોયા, જે તમારા પ્રથમ સત્રના તમામ સમાનાર્થી શબ્દો હતા જે મહત્વપૂર્ણ હોય તે. તો આ બધા સમાનાર્થી શબ્દ એકસાથે તમે વાંચશો તો તમને ઘણા બધા શબ્દો નવા જાણવા મળશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આટલા બધા શબ્દો તમને વધારે લાગતા હશે, પણ આ શબ્દોના અર્થને તમે સમજી અને પછી વિરુદ્ધાર્થી કે સમાનાર્થી શબ્દને યાદ રાખવાની કોશિશ કરશો તો આરામથી તમને યાદ રહી જશે અને તમે અર્થ પણ ગોતી શકશો. બરાબર, તો તમારે શું કરવાનું છે કે એને સમજવાનું છે કે આને ગુજરાતી અર્થ શું થાય. છાત્ર એટલે ગુજરાતીમાં શું કહેવાય, તો તમને તરત સમાનાર્થી યાદ આવશે કે વિદ્યાર્થી. બચપન એટલે શું થાય, તો બાળપણ. બાળપણ માટે શબ્દ છે શૈશવ, તમને એવું યાદ આવશે. બરાબર, સમીપ, સમીપ એટલે પાસે થાય, તો હિન્દીમાં શું કહેવાતું હશે, નિકટ કહેવાતું હશે. તો આવું બધું તમારા મગજમાં પ્રક્રિયા ચાલુ રહે, વિચારની પ્રક્રિયા જ્યારે ચાલુ રહેશે ને ત્યારે જ આ સમાનાર્થી શબ્દ તમે કહી શકશો. જો તમે વિચારશો જ નહીં તો સમાનાર્થી શબ્દ કરવો ખૂબ મુશ્કેલ પડશે. બરાબર, તો આ રીતે તમારે, મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે વિચારી અને સમાનાર્થી શબ્દ યાદ કરવાનો. પહેલાં ગુજરાતી અર્થ યાદ કરવો અને પછી એનો હિન્દી સમાનાર્થી શબ્દ શોધવો. અસ્તુ.